નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું માયા સોન છાત્રા. હવે જોઈએ આપણે વિગતવાર સમાચાર. તારીખ 3/12ના રોજ માલવિયા કોલેજની બાજુમાં આવેલા મામલતદાર કચેરીએથી જનતાના અવારનવાર ફોન આવતા અને વાલજીભાઈ કણઝારિયા, હાજીભાઈ જોબન, મગનભાઈ પરમાર સહિતનાઓએ મામલતદાર કચેરીની મુલાકાત લીધેલ. ત્યાં પહોંચતા જોવામાં આવ્યું કે આમ પબ્લિક કેટલી હેરાન થાય છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં આમ પબ્લિકના કામ થતા નથી. જેમ કે કેવાયસી કરાવવું, કૂપનની કામગીરી, આવકના દાખલા, અન્ય સરકારી દાખલાઓ વગેરે કામગીરી ગોકુળ ગાયની ગતિએ ચાલે છે. આમ પબ્લિક દરરોજ વહેલાસર લાઇનમાં ઊભા રહેવા છતાં સાંજે નિરાશ થઈ ને ઘરે પરત પાછા ફરે છે. સરકારી કચેરીના પેટન્ટના બહાના જેવા કે સર્વર ડાઉન છે, લાઇટ નથી, સ્ટાફ ઓછો છે, સાહેબ હાજર નથી વગેરે વગેરે. આ સ્થળે મુલાકાત લેતા દરમિયાન 80 વર્ષના વૃદ્ધો પણ લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા, જે આખો દિવસ ઊભા રહે ને થાકી હરીને ફરી બીજા દિવસે કચેરીએ ધક્કા ખાવા મજબૂર છે. આજે લાઇનમાં ઊભી રહેલી એક વ્યક્તિ તો બેભાન થઈ ગયેલી, જેને આપની ટીમે 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડે. જોવો તો ખરા આમ આદમીની હાલત કેવી ખરાબ છે. સરકારી બાબુઓ ધ્યાન દેશે કે નહીં એ જોવાનું રહ્યું. નમસ્કાર. આ 80 વર્ષનો બાબો લાઈનમાં ઊભો હોય. 80 વર્ષનો બાબો હમણાં બધું લઈ ફેસબુક લાઈ થાય છે. એ કરતા આમાં તમારું 5 મિનિટ જારું તમારી વ્યવસ્થા થઈ જાય. બરાબર. કૂપન ચાલુ કરવા પ્લસ આવી રીતે કેવાયસી કરવું. અત્યારે તમે જુઓ કે અત્યારે એકથી 2 ઓપરેટર છે. આ પબ્લિક કેવડી છે. તો પછી મારી માગણી એ છે, અધિકારીઓને હું એ કહું છું કે તમે અહીંયા ઓપરેટર વધારો તો આ પબ્લિકનું કામ જલ્દી પતે છે. અમુક ઓલા બાપાએ કીધું કે 11મો દિવસ છે મારો. એટલે વાલજીભાઈ, તમારું કેવું એવું છે કે કેવાયસી માટે પણ એક જ ઓપરેટર છે? હા, કેવાયસી માટે એક છે. કૂપન ચાલુ કરાવવા હોય કે એ પણ એક છે. હવે કૂપન ચાલુ કરવામાં નામ કમી કરવા, નામ જોડવા છે. તો આ બધી આ તમે લાઈન જુઓ, આ લાઈન તો એ બધું એના માટે છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે અહીંયા ઓપરેટર વધારો. આ આપણો વિકસિત ગુજરાત. હવે આ મામલતદાર કચેરી, આપણે માલવિયા નગર મામલતદાર કચેરી, હવે આ લોકો અમુક કૂપન નવા ચાલુ કરાવવા આવ્યા છે, અમુકને કેવાયસી કરવી છે, અમુકને ઘણી તકલીફ છે. હવે એ લોકો એમ કહે છે કે અમે 4-4, 5-5 દિવસથી અમે અહીંયા લાઇનમાં ઊભીએ છતાંય અમારે ધક્કા ખાવાનો વારો આવે છે. હવે તમે આપણે જાહેર જનતાને જ પૂછીએ કે ભાઈ તમારે શું તકલીફ છે, પૂછો. નામ કમી કરવા માટે હે ને મારે 11મો ધક્કો છે. આ નામ કમી કરવામાં કારણ કે સર્વો નથી, કારણ કે લાઇટ નથી. એટલે નામ કમી કરવામાં 11મો ધક્કો છે. હા, એટલે હવે આ રીતે હાલે છે. આ જોઈ લો, આપણે કઈ કે આપણું વિકસિત ગુજરાત. તમે જો જાગશો નહીં ને તો આ જ પરિસ્થિતિ થાય. આથી લાંબી લાઈનમાં ઉભાનો વારો આવશે. તમે 11થી જો 11ના 22થી થાય. બાકી બધાય બોલતા શીખો તો જ તમારો વારો આવશે, નકર તમારો વારો નહીં આવે. રોજ બોલવામાં આવે. સવારે 8 વાગ્યાના લાઈનમાં આવી ગયા છે. 9 વાગ્યાના. હા, 9 વાગ્યા છે તો હજી સુધી અમારો વારો ન થયો. પેલા કે 1 નંબરની બારી, પછી 3 નંબરની, 8 નંબરની, અત્યારે 11 વાગે તો બારી ખુલી. અથવા તો એમ કે આજે અમે 25 જણાને લેવાના છીએ તો 25 જ પબ્લિક આવે. આટલી બધી ટ્રાફિક ભેગી કરે, પછી વ્યવસ્થિત રીતે પાછા જવાબ નથી આપતા કે તમારે આ લાઈનમાં ઉભા રહ્યો, અહીંયા આ કામ થાય છે. એટલું વ્યવસ્થિત બારીમાં નામ ઉપર, નંબર ઉપર લખવું તો જોઈએ ને કે આ કામગીરી અહીંયા થાય છે. તારે શું તકલીફ છે? એટલે તમારે કૂપન વ્યવસ્થિત ચાલુ છે? ધક્કા જ ખવડાવે છે. તમારા ઘરવાળા શું કામ કરે? કારખાના મજૂરી કામ કરે. હવે મજૂરી કામ કરે ને તમારે એટલું હેરાન થવું પડે. હવે આવ્યો રાજકોટ માલવિયા. હવે અહીંયા પબ્લિક છે ને કે આ કેવાયસી બાબત અને એટલા ધક્કા ખાય છે, એમાં પબ્લિક અત્યારે બેહાલ થઈ ગઈ છે. અને અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ મગનભાઈ પરમાર, હાજીભાઈએ 108ને બોલાવી
અને આ વ્યક્તિ અત્યારે બેભાન થઈ ગયો છે. આ ભાઈ જોઈ લો, આ ભાઈ બેભાન થઈ ગયો છે. 108ને બોલાવી અને એની સારવારની સુવિધા કરીએ છીએ. આ જે મામલતદારની કચેરી રોડ, મગનભાઈ પરમાર, હાજીભાઈ સાહેબ, એનો શરીર આવું છે ને ટાટું બોર થઈ ગયું. ફગાવાલા કોઈ નથી. અહીંયા હું છે કાંઈક ડોક્યુમેન્ટ બાબત આવ્યા છે, એના ભાઈના નંબર છે. સોરી ઉપાડો આમેથી. આપણે માલવિયા કોલોનીની બાજુમાં માલવિયા જે મામલતદાર કચેરી છે ત્યાંનો અંદરનો જોઈ લેજો. આ પરિસ્થિતિ છે અત્યારે પબ્લિકની. આ 108ની ગાડી આવી છે અને ભાઈને જો અત્યારે તો હા, એનો મોબાઈલ ને બધું એનું જ છે. આ આપણે રાજકોટ માલવિયા મામલતદાર કચેરી જોઈ લેજો. આ દશા, આ પબ્લિક અત્યારે આ લાઈનમાં ઊભીને KYCની. હવે તો સરકારને કંઈ થોડીક તો જાગૃત થાવ. આ KYC, આ મામલતદાર કચેરી. હા સાહેબ, એનો મોબાઈલ નહીં છે. રાખો મેં મોબાઈલ નહીં, અને એનો નંબર છે આવી રીતે ઓલા ભાઈને આપ્યો છે. એના ભાઈ ફાઇલ જૂની હોય તો આપી દો તો. બે ઓલા મોરીન કે જડે તો ભલે લાવો, હસરામભાઈ કે જડે લાવો ને તો જવા દો. આ KYCની આ લાઈનમાં ઊભીને પબ્લિકને 108ને બોલાવવી પડે છે. આ છે અત્યારે આપણું વિકસિત ગુજરાત. આ આપણું વિકસિત ગુજરાત છે. જોઈ લેજો આ દશા. આ જ પરિસ્થિતિ છે. કહેવાનો મતલબ એ છે કે અધિકારો તમે જાગો. જય હિન્દ.